श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक 34। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञान ज्ञानिनस्तत्वदर्शिनः। आध्यात्मिक गुरुने शरणे जईने सत्यने जाण, तेમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર, તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે। જાણીને કે જ્ઞાનયુક્ત થઈને યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ। સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય કે આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? શ્રીકૃષ્ણ આનો ઉત્તર આ શ્લોકમાં આપે છે। તેઓ કહે છે કે 1. આધ્યાત્મિક ગુરુના શરણે જાઓ, 2. વિનમ્રતાપૂર્વક તેમને પ્રશ્નો પૂછો, 3. તેમની સેવા કરો। પરમ સત્ય કેવળ આપણા ચિંતનને આધારે સમજી શકાતું નથી। ભાગવતમ કહે છે, અનાદ્ય વિદ્યા યુક્તસ્ય પુરુષસ્યાત્મવેદનમ સ્વતો ન સંભવાદન્યસ્તત્વજ્ઞો જ્ઞાનદો ભવેત। જીવાત્માની બુદ્ધિ અનંત જન્મોથી અજ્ઞાનના વાદળોથી આચ્છાદિત છે। અવિદ્યાથી આચ્છાદિત હોવાને કારણે બુદ્ધિ કેવળ સ્વપ્રયાસોથી તેના અજ્ઞાનને દૂર કરી શકતી નથી। મનુષ્ય ભગવદ પ્રાપ્ત મહાપુરુષ કે જે પરમ સત્યને જાણે છે, તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ। વૈદિક ગ્રંથોમાં આધ્યાત્મિક માર્ગમાં ગુરુની અગત્યતા અંગે પૂર્ણ ઉપદેશ આપવામાં આવ્યો છે। આચાર્યવાન પુરુષો વેદ, કેવળ ગુરુ દ્વારા વેદોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે। પંચદશીમાં વર્ણન છે, તત્પાદાંબુરુ હદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય તત્વસ્ય વિવેકોદ્ય વિધીયતે મ। સંશયનો ત્યાગ કરીને શુદ્ધ ચિત્તથી ગુરુની સેવા કરો, તત્પશ્ચાત તેઓ ગ્રંથોનું જ્ઞાન તેમજ વિવેક પ્રદાન કરીને પરમાનંદ પ્રદાન કરશે। જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું કે યાવત ગુરુર્ન કર્તવ્યો તાવન મુક્તિર્ન લભ્યતે। જ્યાં સુધી તમે ગુરુને શરણાગત થતા નથી, ત્યાં સુધી તમે માયિક શક્તિથી મુક્ત થઈ શકતા નથી। ભગવાનની અનેક ઉદાર કૃપાઓમાંથી અતિ ઉમદા કૃપા ત્યારે થાય છે, જ્યારે તેઓ આત્માનો સંપર્ક એક સાચા ગુરુ સાથે કરાવે છે। પરંતુ એક ગુરુ દ્વારા શિષ્યમાં આધ્યાત્મિક જ્ઞાનના સંક્રમણની ક્રિયા માયિક જ્ઞાનના સંક્રમણથી અતિ ભિન્ન છે। લૌકિક શિક્ષણ માટે શિક્ષક પ્રત્યે અગાધ શ્રદ્ધા હોવી આવશ્યક નથી। આ પ્રકારના જ્ઞાનનું સંક્રમણ શિક્ષકને શિક્ષણનું કેવળ મૂલ્ય ચૂકવીને પણ ખરીદી શકાય છે। જ્યારે આધ્યાત્મિક જ્ઞાન શિક્ષાની આવી યાંત્રિક પ્રક્રિયાથી પ્રદાન કરવામાં આવતું નથી કે ન તો એ મૂલ્ય ચૂકવીને ખરીદી શકાય છે। જ્યારે શિષ્યમાં દીનતાનો વિકાસ થાય છે તેમજ ગુરુ શિષ્યની સેવા ભાવનાથી પ્રસન્ન થાય છે, ત્યારે ગુરુકૃપાથી શિષ્યના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરવામાં આવે છે। તેથી જ પ્રહલાદ મહારાજે કહ્યું, નૈષા મતિસ્તાવદુરુક્રમાંઘ્રી સ્પૃશત્યનર્થાપગમો યદર્થઃ મહિયસા પાદરજોદભિષેક નિષ્કિંચનાના ન વૃણીત્યાવત। જ્યાં સુધી આપણે ભગવદ પ્રેમી સંતોના ચરણ કમળની રજથી સ્નાન કરતા નથી, ત્યાં સુધી આપણને લોકાતીત અવસ્થાની અનુભૂતિ થઈ શકતી નથી। તેથી આ શ્લોકમાં શ્રીકૃષ્ણ શ્રદ્ધાપૂર્વક ગુરુનો સંપર્ક કરવાની, સત્ય અંગે દીનતાપૂર્વક જિજ્ઞાસા પ્રગટ કરવાની તેમજ તેમને સેવાથી પ્રસન્ન કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કરે છે।